So guys, good morning. So guys, જવાનું છે ખેતરમાં બાજરી વાઢવા અને લેબડું પાડીએ થોડું. પાવડું એમ નહીં પાછો લેતા આવજો પાવ. અને હું કહું ને એટલે હેડવાનું ફટ લઈને વઢાઈ જાય એટલે. ગાઈસ કાલ નહીં 15 વાગે જેવું કર્યું હતું ખબર હે. પહેલાં લઈ ગયું મને લઈ ગયું પછી પાણી ચાલુ કરી દીધું, બોર ચાલુ કરીને વાળવા માંડ્યું. કે 12 વાગે પી રહે પછી આપણે ઘેર જઈએ. અમારા ગોમની કચરા પેટી છે, બે દાડા આવો. ગાઈસ પેલો રેમાં લો પાડીઓ વોચ કરે છે. આટલી બાકી નેક નાખવાની છે. આના બાજરી વાઢી દીધી. હવે જઈએ ઘેર. રવા દે લે યાર, ડૂચા પડશે હમણાં. તો ગાઈસ બાજરી લઈને આવી ગયા અને પેણ હમણાં આ બાજરીમાં પાણી વળી લે પાણી વાળો તાણેડો. હા તો આમ આવ્યો હ મેં નાખી દેજે જ્યાં બ્રો. અને અંડાએ ફલ્લી દીધા છે. પેલા અંડા બાકી થોડા. અને ના ખાય લે દોત જ નહીં લે મોય દોત નહીં. અરે ના ખાય લે રવા દે. એ તો શીખશે જ આગળ રાતા ભૂખ લાગશે એટલે ખાઈ લે. તો કઈશ બોર ચાલુ હોય આપણે બાજરીમાં પાણી ચાલુ થઈ ગયું છે. તો કઈશ 2 દાડાથી વાયરો જોરદાર આવે. આપણે બધું કામ પતી ગયું હોય. એરંડા પેલા ફલ્લી દીધા. આયા થોડા આટલા બાકી છે. પછી ગોડીને ભેગા કરીને બધા બારી કૂટવાના છે. એટલે પછી તો કોઈ કોમ નહીં. પછી પેલો ચાટો ખરો ને વાટવાનું ચાલુ કરવાનો હોય. તો સુધી આ બાજરી થોડી પોગળી જશે. તો કઈશ 2 વાગ્યા અને 4-5 ચારા બાકી. તાપ જોરદાર લાગે ગાઈસ. ટોપી પહેરીએ. હા લેબડીથી પેલ બાદ તો ગાઈસ પાવાનું નહીં. આ બાજુ થોડું પાવાનું હતું અને 4-5 ચારા બાકી.